બરાબર છે. પછી આગળ લઈ આવીને નહીં, માથાની ઉપરથી જ. ઓકે, માથાની ઉપરથી જ આગળ નહીં લઈ આવવાનું. આગળ લઈ આવશે ને તો પેટ ને છાતીનું જે આખું પોસ્ચર છે ને એ બદલી જશે. એટલે આમ જ એક બાજુ આમ કરી, પછી વચ્ચે આવી, પછી ત્યાંથી જ બીજી બાજુ, અને હાથ કોણી આખા પ્રોપર સ્ટ્રેટ રાખવાના, સ્ટ્રેટન કરવાના થાય એટલા. કારણ કે જે આપણને જે બેડ હેબિટ પડી જાય ને તે પોસ્ચર બગાડે આપણું. એટલે પહેલેથી જ પોસ્ચર કરેક્ટ કરવાની કોશિશ કરો. બીજી બાજુ બરાબર. કે વધારે આપણે આસનાસ કરી નાખીએ અને પોસ્ચર કરેક્ટ નથી તો સમુખનું આપણું જે બોડી છે ને એની જે શેપ છે ને બગડે. એના કરતા પોસ્ચર કરેક્ટ હોય અને ઓછા આસનાસ હોય તો તમારું શેપ છે ને બોડીનું ટોનિંગ થાય. નહીં તો ટોનમાં નહીં આવે. હાથ પગ પેટ બધી સમજાવો ને. તમે પર્ટિક્યુલર વે કરશો ને તો જ ટોનિંગ થશે બધું. હવે એક બાજુ રહેવા દે. હવે બીજી બાજુ થોડી વાર રહેવા દે. કોણીથી હાથ સીધા કરવાની કોશિશ કર. કોણીથી હા એમ સ્ટ્રેચ કરવાના બરાબર. બે હાથને બરાબર સ્ટ્રેચ કરવાના. હવે માથે સ્ટ્રેચ કરેલા જ માથે અને સ્ટ્રેચ કરેલા જ બીજી બાજુ. ફરી એક વખત સ્ટ્રેચ કરેલા ઉપર અને બીજી બાજુ. હવે બીજી બાજુ અને વચ્ચે અને વળી બીજી બાજુ અને વચ્ચે. બરાબર છે. હવે અહીંયા આપણે બે હાથને વચ્ચે આમ તાડાસનની પોઝિશનમાં ઉભા રહી જશું. એટલે હાથનો જે ફેસ છે ને એ સામેની બાજુ આવી રીતે કરશે. એટલે આખો જે અલાઇનમેન્ટ છે આપણું, છાતી ખુલ્લી, ખભા સરસ આમ નીચે તરફ, બે હાથ અને આવી રીતે હથેળી સામે તરફ ફેસ થી ઓપોઝિટ સાઈડમાં, ગરદન કમર બધું બરાબર. વૃક્ષ હોય ને એવી રીતે, તાળનું ઝાડ હોય ને એવી રીતે. પછી એક ફેર આપણે આખું સ્કેન કરી નાખવાનું, પગથી તે પગના તળિયાથી લઈ આંગળાથી લઈને માથા સુધી. આપણું પોસ્ચર એક ફેર જોઈ લેવાનું. ક્યાંય વળેલું નથી ને, ક્યાંય આખું ચૂકું નથી ને, ક્યાંય ખેંચાયેલું નથી ને. બહુ સરસ. અને હવે અહીંયા આપણે બે હાથને ઉપર કરી અને વૃક્ષાસન કરશું. પગના આંગળાની ઉપર આવી જા. હવે આમાં પણ જે રીતે આપણે કરીએ છીએ કે હીલની સાથે ને વી શેપ પગના પંજાનો બનાવી અને પછી આપણે ઉપર ઊભા થાય છે આંગળા ઉપર. બહુ સરસ. વેરી ગુડ. વેલ ડન. એક્સલન્ટ. વેરી ગુડ. આ તારો પોસ્ચર અમારે ફોટો પાડીને મૂકવો પડશે વિડીયોમાં. ફરી એક વખત. હવે જતું કર. કારણ કે આ જે એડવાન્સ જે પોઝ છે એ વેરિએશન સરસ કરે તો માથાની ઉપર. અને ધીમે ધીમે જતું કરો. બે પગની વચ્ચે થોડી જગ્યા રાખી અને હવે આપણે પેલા નોર્મલ સાઈડ બેન્ડ કરશું. હવે એક પગના આંગળા છે એ આપણા ફેસની સામેની તરફ સ્ટ્રેટ અને એક સાઈડમાં. એટલે હીલ છે આપણે જે રીતે કરીએ છીએ ને આવી રીતે
હીલ છે આપણો જે પગનો આર્ચ છે, વળાંક, એને ફેસ કરશે. અને હવે બીજી બાજુ. બને ત્યાં સુધી હાથને કોણીથી વાળવા નહીં, અને આમ જેટલો થઈ શકે ને આખો સ્ટ્રેટ બનાવવાનો, આખો જ. ઓકે, આખો હાથ આવી રીતે ઉપર લઈ જાય છે ને, તો એક એક જે મોશન છે, એક જે આપણે ફંક્શન કરીએ છીએ ને, એ બધું આખું મોશનમાં કરવાનું, જેથી કરીને આખું જે અલાઇનમેન્ટ આપણું પોસ્ચર બને છે ને, એ કરેક્ટ બને છે. કોણીથી વાળ્યા વગર સરસ રીતે. ફરી એક વખત. અને વચ્ચે. ફરી એક વખત. અને વચ્ચે. હવે અહીંયાથી આપણે નીચે તરફ ત્રિકોણાસનમાં જાશું. તો એમાં પણ ત્રિકોણાસનમાં છાતી અને પેટને નીચે તરફ નથી વાળવાના, કમાનની જેમ ઉપર તરફ. અને આ હાથને સ્લાઇડ ડાઉન કરતા કરતા આમ ઉપર જવાનું છે. ઓકે, અને દ્રષ્ટિ આકાશ તરફ. અને મેક શ્યોર કરવાનું કે છાતી ને પેટ જરાય નીચે બાજુ વળવા ના જોઈએ. કારણ કે દ્રષ્ટિ જેમ તમે ઉપર રાખશો ને, તમારી વચલી આંગળી છે એના ટેરવા ઉપર રાખો ને, તો તમારું નેચરલ જ તમારું આખું બોડીનું છે ને ફંક્શન ઉપર તરફ હોય, સ્ટ્રેચ. અને હવે વચ્ચે વિરુદ્ધ દિશામાં. એટલે જે બાજુ આપણે વળીએ છીએ ને, એ બાજુ પગ એ બાજુની ભીંત તરફ. ઓકે, અને ધીમે ધીમે નીચે. જેમ જરૂર પડે એમ તમે જગ્યા પગની આપણે બેલેન્સ માટે થઈને વધારી શકો છો, બે પગ વચ્ચે તમને અનુકૂળતા પ્રમાણે. અને જેટલું તમારાથી નીચે વળી શકાય. એવું નથી કે પગના આંગળાને અડવું જ, તમે ઘૂંટણ સુધી, ગોઠણ સુધી પણ રહી શકો છો. ત્રિકોણાસન, ટ્રાયંગલ પોઝ. ધીમે ધીમે વચ્ચે. અને હવે વિરુદ્ધ દિશામાં. હથેળીને આંગળાને ઉપર તરફ દ્રષ્ટિ. અને ધીમે ધીમે વચ્ચે. વિરુદ્ધ દિશામાં ફરી એક વખત. ધીમે ધીમે આપણે બરાબર બેલેન્સને કંટ્રોલ કરી અને નીચે તરફ જાશું, જેથી કરીને આપણે બરાબર બેલેન્સ મારી બોડી, મોશન મારી આખું જે પોસ્ચર છે. પાછા વચ્ચે આવી છે. વિરુદ્ધ દિશામાં. આપણે થોડી ફેરે 4-5 ફેરે આ કરશું, બીકોઝ આમાં બહુ આખું જે બોડીને બહુ મહેનત પડે. જે વસ્તુમાં મહેનત પડે ને મનને ને શરીરને, તે બાબતમાં બધા ફેટ બોલ્સ છે ને બધા ગળવા લાગે. ને ખાસ કરીને આપણા જે રિપ કેજીસ છે એ સરસ રીતે ઓપન થાય છે, હિપ છે, થાય છે, એ બધું શેપમાં આવે છે. આપણું પેટ છે, આંતરડા છે, એ બધાને સરસ અંદરથી ઇનર ઓર્ગન્સને મસાજ મળી રહે છે. હૃદય, ફેફસા, છાતી, આ બધાને સરસ રીતે ખરને ઇનર આખું મસાજ મળે છે બોડીને.
રેસ્પિરેશન, ડાયજેશન આ બધું આનાથી ઇમ્પ્રુવ થાય. આપણું જે બેલેન્સ છે, કોર્ડિનેશન છે બોડી ને માઇન્ડ નું, એ પણ ઇમ્પ્રુવ થાય. પણ ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું કે આપણે કોણી છે, હાથના પંજા છે, ખભો છે, આ બધું બરાબર જ ખરા ને, સ્ટ્રેચ કરેલું પ્રોપરલી. નીચે ને ઉપર પગ છે, ગોઠણ વળી ના જવા જોઈએ. એમ લાગે કે ગોઠણ વળી જાય છે તો પછી આપણે એટલે સુધી જ રહેવાનું. આટલેથી ગોઠણ વળી જતા હોય તો આટલે જ રહેવાનું. વચ્ચે છેલ્લી વખત જમણી બાજુ, અથવા તો તમે જે કરો છો એ દિશાથી વિરુદ્ધ દિશામાં. અને છેલ્લી ફેરે વિરુદ્ધ દિશામાં. ધીમે ધીમે કરવાનું, ઝટકા સાથે નહીં કરવાનું, જેથી કરીને બેલેન્સ ઇમ્પ્રુવ થશે, કોર્ડિનેશન બેટર થશે. બહુ સરસ. ધીમે ધીમે ઉપર આવી જાઓ. બે હાથને ધીમે ધીમે નીચે લઈ આવી, પગની વચ્ચેની જગ્યા પૂરી, પડેલી ફીટ. એન્ડ સફલિંગ. હવે અહીંયા આપણે કટી ચક્રાસન કરશું ને એટલે થોડું વધારે રિલેક્સિંગ થશે, કારણ કે આપણું જે ટ્રાયંગલ પોઝમાં આખું જે આપણું પોસ્ચર છે સાઈડમાં હતું, તો કટી ચક્રાસનથી કમરને બહુ સરસ રીતે રાહત મળી રહેશે. જે પણ ઓવર સ્ટ્રેચ થઈ ગયેલું બોડી હોય એ પાછું રિલેક્સ થઈ જશે. 3 4 આપણે કન્ટિન્યુઅસ કર્યા કરીએ. છેલ્લું આવશે ને એટલે હું છે કહીશ કે ધીસ ઇઝ ધ લાસ્ટ ઓન વન સાઇડ એન્ડ ધ અધર સાઇડ. ઓકે, બીકોઝ કટી ચક્રાસન ઇઝ વન્ડરફુલ ફોર ધ બેલી ફેટ. આજે આપણા પેટના ફેટ છે, કમરના ફેટ છે, થાઈના ફેટ છે, આ બધાને એ બધા ફેટ બોલ્સને બર્ન કરવા માટે ધીસ ઇઝ કટી ચક્રાસન ઇઝ વેરી ગુડ આસન. સો કન્ટિન્યુ ફોર while. કાકાનાથી કમર, આંખો, પેટ, પછી આખું જે શરીર છે ઉપરનું, એને બધાને એક્સરસાઇઝ મળી રહે છે, વ્યાયામ મળી રહે છે પૂરતા પ્રમાણમાં. કન્ટિન્યુ કરો. એક બાજુથી શ્વાસ લ્યો, બીજી બાજુ શ્વાસ છોડો. માઇન્ડ, બોડી એન્ડ બ્રેથ ત્રણેયનું કોર્ડિનેશન. એકલું આસન નથી કરવાનું, શ્વાસ ઉપર પણ તકેદારી પૂરતી રાખવાની છે કે આસન કરતા ટાઈમે આપણે શ્વાસોચ્છ્વાસ પણ બરાબર ઊંડા શ્વાસો ભરીએ છીએ અને છોડીએ છીએ. છેલ્લી વખત એક બાજુ, છેલ્લી વખત બીજી બાજુ જશું અને વચ્ચે પડેલી ફીટ. And then tap on the shoulder, tapping over the shoulder, at the back of the shoulder, over the chest, over the belly, entire leg, on the calf muscles, gentle tappings over the kidney at the back, and then up. Wonderful. Now shake, shake, shake. Shake your feet, your palm or fingers. Shake, shake, shake. Wonderful. Place both palm over the hip and then
Gently shake, 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 shake. Bit higher and hold. Shake, 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 shake. Higher and hold. One more time. Shake, shake, shake. Shake, shake, shake. Sometimes I could balance, sometimes I finding difficulty. So here, going to આપણે જે નથી થતું છે, but if you can do it, આવી રીતે રોટેટ કરવાના છે આપણા ઘૂંટણથી પકડીને. ઓકે, પછી બીજા પગને આવી રીતે શક 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 કરી થોડું ઊંચે શક 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 કરી પછી પકડી અને એના આપણા ઘૂંટણથી આવી રીતે રોટેટ કરવાના. પછી આવી રીતે તમે એને શેક કરી શકો તો આપણે ઉપર અને નીચે આમ. ઓકે, ધ્યાન ત્યાં રાખીને એક પગ ઉપરથી થઈ શકે છે. આપણું જો બેલેન્સ અને કોર્ડિનેશન માટે this is wonderful. If you can do for longer, it's wonderful, very good. If you can't do it like me, I can able to do sometimes I can't. So it depends on the body and mind circumstances. Yeah. But several times if you try and keep trying, you will able to manage. Okay. Let me go again and do more some time. Because હું બી છું પાછળ સોફા છે. So સોફાના ટેકાથી I can able to do it. So sometimes if you cannot do it by your own, you can get a little bit support behind you, so you can do better. So I'm like, I can do it, but I just lean to the sofa, my calf muscles. સમજાણું ને? So nothing to embarrass, nothing to shame, to get support or get the props whenever you need. Okay? The main aim is to get what you want to do. You want to achieve. Wonderful. And then here placing both palm over the hip. And then 1, 2, 3 and opposite leg. 1 પેલા નાના પછી થોડું વધારે પછી એનાથી વધારે પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, છેલ્લે 10. Excellent. હવે બાજુમાં પેલા નાનું થોડુંક જ પછી થોડું હાયર પછી એનાથી વધારે હાયર પછી બીજા થોડું થોડું હાયર એનાથી વધારે પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 second. And then back. આપણે બેકમાં ગઈકાલ કર્યું હતું ને એવી રીતે 1 opposite arm and leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Back to the center and pedal feet. Here we're going to do some challenges. Place both palm over the knee and the knee over the chest. 1, 2,
3 થોડું વધારે હાયર કરતું જાઉં 4 5 6 7 8 અને 9. હવે બીજો પગ 1 2 3 4 5 6 7 8 છેલ્લે 9. બહુ સરસ. હવે અહીંયા આપણે મોટા સર્કલ કરશું એક પગથી 1 2 draw the big circle 3 આ બધું કમરને ને બેલીને ને થાઈને હિટ કરે 4 5 6 7 8 and a 9. Well done. Excellent. Now we're going to place both palm over the ખભા ઉપર બે હાથને આ બધા આંગળાને રાખી આપણે કોણીને ગોઠણ વિરુદ્ધ 1 2 3 4 5 6 7 8 9 10 છેલ્લે 11. એક બાજુ 11 બીજી બાજુ. એક્સલન્ટ. વેલ ડન. બે હાથ પહોળા, બે પગ પહોળા. હવે ક્રોસ સ્ટ્રેચમાં આપણે લોઅર બેક થી જાશું નીચે. જમણા આંગળા ડાબા પગના આંગળા ઉપર, પછી પાછા વચ્ચે આવી જવાનું. પછી ડાબા પગના આંગળા જમણા પગના આંગળા ઉપર, પાછું વચ્ચે. ઓકે, સીધું આપણે જમ્પ નથી કરવું. વચ્ચે આવવાથી આખી એનર્જીને એકદમ જ ઓલું કે ને કે કામ વધારે લાગશે. કારણ કે નીચે જાત આપણે ગ્રેવિટી હોય નીચે નીચે કરશું તો જે સ્ટ્રેન્થ હોય ને એ એટલી વપરાશે નહીં. અને જ્યારે આપણે આવી રીતના કરીને પાછા આખા ઉપર આવશું ને તો ગ્રેવિટીનો ઓપોઝ થાય છે આખું, જેથી કરીને આખું સ્ટ્રેઇન પડે બોડીને અને થોડું ચેલેન્જ માઇન્ડને અને બોડીને આવે. માટે આપણે એક કરીને આખા ઊભા થશું, બે કરીને ફરી ઊભા, ત્રણ કરીને પાછા આખા ઊભા. ઓકે, પણ ઓલવેઝ ધ્યાન રાખવાનું લોવર બેક એટલે અહીંથી જ વળવાનું. ઓકે, આમ જ આપણે ખૂંદ કાઢીને નહીં વળવાનું, જેથી પોસ્ચર બગડે નહીં આપણું. હા, જોતી જ છે. એટલે શું કે આપણું મેઇન વસ્તુ શું છે આમાં યોગામાં? આપણા હાથ, આપણા પગ, આપણી કોણી, આપણું પેટ, આપણો ખભો, આપણો વાંસો, આપણી ગરદન, આ પોસ્ચરને આખે બગાડવાનું નથી, એને લાઈનમાં લાવવાનું છે. એનું અલાઇનમેન્ટ જે આપણે કહીએ ને એ ટોનિંગ આખું થવું છે આખા બોડીનું. એમ આપણે બગાડીએ નહીં, એ ધ્યાન ખાસ રાખવાનું. કારણ કે બેડ વ્યાયામથી, બેડ એક્સરસાઇઝથી પોસ્ચર આપણું બગડી શકે, બેડ હેબિટ્સ. સમજાય? ઓકે, હવે લોઅર બેક થી વળી એક, પછી પાછા આખા વચ્ચે બે, પછી વચ્ચે. એક્સેલન્ટ, એક્સેલન્ટ. 3. હવે બોલીશ નહીં, છેલ્લું આવશે ને ત્યારે બોલીશ, ત્યાં સુધી આપણે કહી રાખવાનું. Because this is very good. Entire legs, both arm, your face, your eyes, your belly, your back, your waist. બધું જ આમાં કામ કરે છે. આખા બોડીને it's really hard work to do that. Okay? પછી તમે 8-10 કરી નાખો અને પછી થોડી સ્પીડ તમારે અપ કરવી હોય તો કરી શકો છો. પણ મેક શ્યોર ટુ કીપ ધ બેલેન્સ ઓન. બેલેન્સ ગુમાવી જાય એવી રીતે આપણે સ્પીડ વધારવાની મનાઈ છે. ઇન્જરી અવોઇડ કરો અને સેફ વ્યાયામ કરો. દ્રષ્ટિ આખી હાથના આંગળા ઉપર છે ને એ તરફ, એટલે પ્રોપર આપણું બનતું જાય. વચ્ચે આવે ત્યારે સામેની તરફ ને સાઈડમાં જાય ત્યારે આંગળા ઉપર બાજુ છે ત્યાં.
એટલે ગરદન, આંખો, દ્રષ્ટિ, પેટ, હાથ, પગ બધાનું જે આખું કરેક્ટ આખું પોસ્ચર બને. We are trying to improve our posture, not mess around. So do the correct way as much as you can. શ્વાસોશ્વાસની ક્રિયા સાથે. ઓકે, માઇન્ડ, બોડી અને બ્રેથ ત્રણેયનું કનેક્શન, કોર્ડિનેશન. એ પણ ટૂંકા શ્વાસને અવોઇડ કરીને ઊંડા શ્વાસ ભરો અને છોડો સાથોસાથ. છેલ્લી વખત એક બાજુ અને વચ્ચે, છેલ્લી વખત બીજી બાજુ અને વચ્ચે. બહુ સરસ. હવે અહીંયા ગોડેસ પોઝ કરશું આપણે. હવે આજે આ પોઝમાં થોડી વાર રહેશું. ધીમે ધીમે નીચે. મલાસન. અહીંયાથી આપણી જે કોણી છે ને એના અંદરના ભાગના ગોઠણ છે ને એનાથી થોડું પુશ કરો. અને હવે ઉપર આવી જાઓ. બહુ સરસ. પગની વચ્ચે જગ્યા પૂરો અને પડેલી ફીટ. થાકી ગઈ? You right? Sorry? Oh, I see. થાકી ગઈ તો કે છે, આપણે એક દિવસમાં તોડી નથી નાખવું. અને હવે શફલિંગ કરો. આ બહુ રિલેક્સિંગ છે, જેથી કરીને આપણે એક આસન બધી વખત વ્યાયામ રૂપે કર્યા પછી તમારું બોડી, માઇન્ડ બધું એકદમ રિલેક્સ થઈ જશે. છેલ્લી વખત એક બાજુ અને છેલ્લી વખત બીજી બાજુ. વચ્ચે આવી જાઓ. વચ્ચે આવીને આપણે વીરભદ્રાસન માટે રેડી થશું. વીરભદ્રાસનના 4 થી 5 વેરિએશન છે, એક પછી એક આપણે ધીમે ધીમે કરશું, ઉતાવળથી નહીં કરીએ. બે પગને પહોળા, પછી એક હાથ એટલે એક પગ બહારની બાજુ, એક પગ સીધો અંદર તરફ. જે રીતે આપણે આ હીલ અને આર્ચ ફેસ કરવા જોઈએ. આ જે પગ વાળવાનો છે એની હીલ અને આનો આર્ચ. પછી તમે જેમ વળો ને એમ પછી આ જે પગના આંગળા છે એ પછી હીલ ને ફેસ કરશે જ્યારે તમે ટ્વિસ્ટ કરશો કમર ત્યારે. ઓકે, એટલે ઇટ્સ ડિપેન્ડ ઓન તમે સાઈડમાં છો ત્યારે એક પગ સીધો અને એક પગ સાઈડમાં છે, અને જ્યારે તમે ટ્વિસ્ટ કરો છો કમરને ત્યારે હીલ ને આ પગના આંગળા છે એવી રીતે ફેસ કરશે. ઓકે, so come back to the center. One leg straight, one to the side. And then જે સાઈડમાં છે એનું થોડું નીને કેટલા સુધી ગોઠણ વાળવાનું, જેટલી આપણી હીલ છે એટલે સુધી. ગોઠણ આખા પગના આંગળા તરફ ના જવું જોઈએ. આ પગને તમે જેટલો થાય એટલો સ્ટ્રેચ કરવાની છૂટ છે, તમારી શક્તિ અને શરીરની જોઈને ધ્યાનમાં રાખીને.
બે હાથને આવી રીતે સાઈડમાં કરી પછી કમરથી આમ વળી ઉપર જુઓ. મેક શ્યોર તમારી છાતી ગરદન આવી રીતે આખું ખેંચાયેલું ઉપર તરફ અને ખભા અને કોણી પાછળ તરફ. બે હાથ ઉપર આકાશમાં. પાછા કમર ઉપર અને વચ્ચે આવો. વચ્ચે આવીને જે રીતે આ બાજુ વળ્યા એવી રીતે બીજી બાજુ. પછી કમર પર બે હાથ. બહુ સરસ. એટલે આ પગ તમે જોઈ શકો છો કે આ છે ને એના આંગળા ધીમે ધીમે જેમ આપણે વાળે ને કમર એમાં પગના આંગળા ધીમે ધીમે સ્લાઇડ કરતા હિલની પેરેલલ જશે, હિલની લાઈનમાં, એડીની લાઈનમાં જશે. અને ધીસ ઇઝ ક્વાઇટ નેચરલ. સો લેટ યોર બોડી ટુ વર્ક. ઓકે, વિથ અલાઇનમેન્ટ. છાતી એકદમ પહોળી ખુલ્લી, ગરદન ઉપર તરફ ખેંચાયેલી પાછળ, કમર ઉપર બે હાથ, ખભા અને કોણી પાછળ તરફ. અને હીલ છે અને ગોઠણ, એડી અને ગોઠણ એક લાઈનમાં. ગોઠણને આંગળાની તરફ વાળવા નહીં કે ધક્કો ના લગાડવો. આ બાજુના પગને તમે જેટલું તમારી શરીર શક્તિ પ્રમાણે સ્ટ્રેચ કરો. બે હાથ ઉપર. પાછા બે હાથ કમર ઉપર અને બીજી બાજુ. બહુ સરસ. બીજી બાજુ પણ આપણે ફરી વખત જે પોઝ આપણે કર્યો છે એના જ પાછું રિપીટ કરશું. છાતી, કમર, ગરદન બધું ઉપર તરફ ખેંચાયેલું, કોણી, ખભા પાછળ તરફ અને જેટલું બને એટલું ચેસ્ટ ઓપન, દ્રષ્ટિ આકાશમાં. બે હાથ ઉપર. અહીંયા તમારાથી જો પાછળ જઈ શકાય આવી રીતે ગરદન વધારે નમાવીને બે હાથ પાછળ તરફ તો કરો. ન થઈ શકે તો બેલેન્સ ગુમાવવું અને ઇન્જર કરવી નથી. વચ્ચે આવી જાવ અને વિરુદ્ધ દિશામાં. એ જ રીતે કરવાનું છે જેમ આપણે કહ્યું છે. પછી બે હાથ ઉપર. પછી ઉપર આવ્યા પછી થોડું થઈ શકે તો પાછળ તરફ ને છાતી ગરદન પણ પાછળ તરફ ખેંચાયેલા અને ઉપર અને વચ્ચે. હવે એ પોઝિશનમાં તમારે વધારે બેક બેન્ડ નહીં કરવાનું, કારણ કે તમારું ગરદન જેટલું તમને આમ પાછળ નમેલું હશે ને કદાચ ડીઝી ફીલ થાય, ચક્કર આવે. એટલે થોડી વાર મોમેન્ટ વાઇઝ જ રહેવાનું ત્યાં, પછી પાછું નોર્મલ વચ્ચે આવી જવાનું. ઓકે, અહીંયા આપણે લો લંગ કરશું. હથેળીને આપણે સાથળ ઉપર રાખી માથાની ઉપર અને આવી રીતે, અથવા આ ત્રણેય રીતે થઈ શકે છે લો લંગ. ખભાથી ઉપર જો, માથાની ઉપર હાથ રાખો કે બીજી કમર ઉપર તમે જમણા હાથને ડાબા હિપ ઉપર રાખી શકીએ અને દ્રષ્ટિ ઉપર, ખભાથી કા પાછળ. હવે જમણા હાથને ઉપર આકાશ તરફ અને આ જે હાથ હથેળી છે ખુલ્લી આકાશ તરફ એને નીચે પગ સાથે લગાડી દો. વચ્ચે આવી જાઓ બીજી દિશામાં. અહીંયા પણ લો લંગ કરશો. દ્રષ્ટિ ઉપર, જમણો હાથ છે ડાબો હાથ છે અને જમણા હિપ ઉપર,
પાછળથી લઈને, અથવા તમે માથે રાખો અથવા સાઈડ ઉપર લઈ આવો, પણ બને ત્યાં સુધી કોણીથી વાળવાના નહીં, હાથને સીધા રાખવાની કોશિશ કરવાની. હવે સીધો આકાશ તરફ, સીધો ઉપર અને દ્રષ્ટિ ઉપર આકાશ તરફ. જમણા જે સાથળ ઉપર છે એને પગની, જમણા પગની સાથે પેરેલલ મૂકી દો નીચે. થોડી વાર અહીંયા થોભીએ. અને હવે પાછા સાથળ ઉપર અહીંયા રાખી ને દિશા આખી બદલાવી અને આખું સાઈડ બેન્ડ કરી નાખી બીજી બાજુ. અને વચ્ચે આવી અને જગ્યા પૂરી અહીંયા, અને ધીમે ધીમે પડલીએ ફીટ. આજે તો મને પસીનો ઓળવા લાગ્યો. આજે તો મને પસીનો ઓળવા લાગ્યો. તને પડે છે? હા, અમારે ઘરમાં હીટિંગ ઓન હોય ને, બહુ ઠંડી છે એટલે ટેમ્પરેચર બહારનું તો ચેક નથી કર્યું, ઘણું ઠંડી છે, પણ ઘરમાં સેન્ટ્રલ હીટિંગ હોય ને એટલે આઈ થિંક સો. તમારી ઇવનિંગ, અમારે આઈ થિંક હજી 2:57, 3 o'clock. એક હાથ ઉપર અને નીચે. અને સફલિંગ. દરેક વસ્તુમાં ધ્યાન રાખવાનું, શ્વાસ ઊંડા ઊંડા ભરવાના અને ધીમે ધીમે છોડ્યા કરવાના. ઓકે, કારણ ધેટ વે તમને બેનિફિટ વધારે થાય. તમે આસન અને એની સાથોસાથ શ્વાસ ઉપર ઊંડા શ્વાસ લેવાની જે આપણી હેબિટ છે એને ઇમ્પ્રૂવ કરો ને, એનાથી તમારું આખું અંદરથી જ ક્યોર થયા કરે બધું. વેરી ગુડ. હવે આના પછી આપણે કરશું તારાજમ અને ટ્વિસ્ટ, અને ત્યાર પછી સૂર્ય નમસ્કાર, અને પછી સુતા સુતાના આસનો કરી અને થોડી વાર આપણે બ્રેથ વર્ક કરશું. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 અને 4. રેડી હોય ત્યારે કૂદકા મારો, તારા કૂદ. બહુ સરસ. હવે ટ્વિસ્ટ. વચ્ચે પડેલી ફીટ. અને આપણે શ્વાસોશ્વાસની ગતિને નિયમનમાં લાવો. ઊંડો શ્વાસ ભરો અને છોડો. હવે રેડી હોય ત્યારે સૂર્ય નમસ્કાર માટે આપણે મેટ ઉપર આગળ આવી જશું. પ્રણામાસન. 2 હાથ જોડીએ. ઓમ શ્રી સૂર્યાય નમઃ. 2 હાથ ઉપર અને પાછળ.
અને હવે 1 2 3 4 જ કહીશ. ઓકે, અશ્વ સંચાલન એ આપણે સ્ટાર્ટ કરીએ ને ત્યારે કહીશ, બાકી તો તને આવડે છે ને. આપણે કન્ટિન્યુઅસ કરીએ. ઓકે, બે, ત્રણ, ચાર, અને 5. વેલ ડન. હવે આપણે 4 કરી અને પાછળ ચાલતા આપણા ગોઠણ અને હથેળી જમીન ઉપર અને અહીંયા કેટન કાઉ પોઝ કરશું. માજી આસન, તિતલી આસન, ગાય અને બિલાડીનો પોઝ. શ્વાસ ભરતા ગરદન ઉપર ખેંચાયેલી અને આંખો ઉપર તરફ. અને આપણો જે વાંસો છે એનો વળાંક બને છે. અને હવે રાઉન્ડ કરવાનું ઉપર માથાને અને દાઢી છે છાતી સાથે લગાડી કાઉ પોઝ, કેટ પોઝ. આપણા કોર મસલને સ્ટ્રેન્થ કરે છે, આંતરડા મજબૂત કરે છે, રેસ્પિરેશન બેટર કરે છે, આંખોનું તેજ વધારે છે ને ફેસમાં ગ્લો લાવે છે. કેટન કાઉ એક સિમ્પલ આસન ઘણા બધા ફાયદા પહોંચાડનારો છે અને ખાસ કરીને ફેટ લોસ પણ કરે છે, ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે. બહુ સરસ. અહીં આપણે શશાંકાસન કરશું. તો શશાંકાસનમાં 2 હાથને આગળ તરફ લઈ જઈ છાતી અને માથું જમીન સાથે લગાડી દો. સસલાની જેમ સુઈ જાઓ. ધીમે ધીમે શીર્ષવાસનમાં આવશું. શીર્ષવાસનમાં આપણું પેટ છે આપણે સાથે ઉપર ખોડામાં અને હથેળી અને આપણે કોણી જમીન સાથે લગાડેલી, માથું વચ્ચે કોણીની 2 વચ્ચે જમીન સાથે જેટલું લગાડી શકાય એટલું, ના લગાડી શકાય તો ઊંચું પણ રાખી શકાય, નીચે ઓછું રાખી શકાય. આપણી જે
અહીંયા જગ્યા છે, અહીંયા પણ ઓસીકું રાખી શકાય, એડી અને આપણા ગ્લુટ્સની વચ્ચે. અને બીજા વેરિએશનમાં તમે હથેળીને પગના તળિયાની પેરેલલ રાખી અને હથેળી આકાશ તરફ ખુલ્લી રાખી શકો છો. બહુ સરસ. હવે ઉપર આવી જાઓ, વજ્રાસનમાં બેસી જાઓ. કમર ગરદન સીધા અને વજ્રાસનમાં આપણે સરસ રીતે બેસી જાય. કરવું છે તમને હવે? સારું, ચાલો તો આપણે પલાઠી મારીને બેસી જશું. ઓકે, ના વાંધો નહીં. આપણે જે મેઇન કરવાના છે ને થઈ ગયા. આપણે પેટના છાતીના કાલે કરશું વધારે. આ કરીને આપણે બ્રેથ વર્ક કરી નાખશું થોડુંક આજે. ઓકે, આમે આપણે ઘણું હીટ અપ કર્યું છે. હે, હું છે ને મારે પેલા વેઇટ લોસ ના ચાલુ રાખ. હા તો તું ચાલુ રાખીએ. ઓકે, તો આપણે ઓલા કરજે તું. પેટ ઉપરના છે એ થોડા થોડા ધનુરાસન, પછી શલભાસન, યા, અને પછી આપણે માસા ઉપરના છે એ ઓલા કયા કરીએ છીએ આપણે, સર્કલ કરીએ છીએ, પછી લેગ્સ ઓફ ધ બોલ કરીએ છીએ, પછી બે પગ સાથે રાઉન્ડ ઓપોઝિટ સાઈડમાં, પછી ઓલા ક્રોસ સ્ટ્રેચ હાથના, ઘંટી બહુ સરસ. એ બધા તું કર બેઠી. ઓકે ભાભી, રેડી તમે? ચાલ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ, બધું કોનાસનથી. તિતલી. ઓકે, એમને તિતલી બહુ ગમે છે. She loves તિતલી બીકોઝ એનાથી આખા જે પગ, સાંધા, પેટ, કમર આ બધાને બહુ સરસ રીતે એક્સરસાઇઝ મળી રહે. થાકેલું શરીર હોય ને એને તિતલી બેસ્ટમાં બેસ્ટ મિત્ર છે એનું. યા, ટાયર્ડ બોડી માટે, લેગ માટે તિતલી ઇઝ ધ વન્ડરફુલ. કમર, લેગ બધા માટે. એક્સેલન્ટ. પણ કોઈ પણ વસ્તુને ઓવર સ્ટ્રેચ નહીં કરતી. ઓકે, ધીમે ધીમે જ કરજે બધું. કારણ કે તને એમ લાગે ને કે ઓવર સ્ટ્રેચ થાય છે, ક્યાંય દુખાવો કે કડાકા થાય છે, તો બંધ જ કરી દેવાનું સીધું. ક્યાંક કડાકા અવાજ આવે શરીરમાં ક્યાંય, તો ત્યાં પછી નહીં જોર મારવાનું, બહુ જેન્ટલ થઈ જવાનું તરત જ. પાછા પલાઠી મળીને બેસી જાય આપણે. અને બે હથેળી આકાશ તરફ ખુલ્લી, કમર ગરદન સીધા, કમર ને ગરદન બરાબર સીધા. ઓકે, અને શ્વાસ ભરતા ભરતા આપણે ગરદન ના કરશું ચક્ર. શ્વાસ ભરતા ભરતા ઉપર અને શ્વાસ છોડતા દાઢીને છાતી સાથે લગાડી અને જાલંધર બંધ કરો. ખાસ કરીને આમાં ધ્યાન રાખવાનું કે શ્વાસોશ્વાસ બરાબર આપણે જે પણ વ્યાયામ કરીએ છીએ એની સાથે જળવાઈ રહેવું જોઈએ. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીમે ધીમે દાઢીને છાતી સાથે લગાડો. ફરી શ્વાસ ભરતા ઉપર. જરાય ગરદનને ઝટકા ના વાગે ને એવી રીતે. અને પછી સહેજ ઉપર લઈ જઈને આપણી જે છાતી છે, ગરદન છે, ફેસ છે અને ડોકી બરાબર ખેંચાણમાં અનુભવ ને થોડુંક આમ પાછળ ટીંગાડી દેવાનું માથું. આ બધું ખેંચાશે. હૃદય ચક્ર, પછી વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર. એક વખત આવી રીતે આખો સ્ટ્રેચ કરી અને ત્યાં રહેવાનું થોડી વાર. જે આપણા થાઇરોઇડને સ્ટિમ્યુલેટ કરે છે, આપણા ચહેરા પર ગ્લો લાવે છે, આપણું થિંકિંગ બેટર કરે છે, આપણી આંખોમાં તેજ લાવે છે. અને હવે દાઢીને છાતી સાથે લગાડી અને વચ્ચે આવી જાઓ. અહીંયા આપણે ધીમે ધીમે વચ્ચે આવીને શ્વાસ ભરતા જમણી બાજુ જોવો.
અને વચ્ચે. ફરી શ્વાસ ભરતા ડાબી બાજુ અને શ્વાસ છોડતા વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા જમણી દિશામાં અને વચ્ચે. ડાબી દિશામાં અને વચ્ચે. ફરી એક વખત શ્વાસ ભરતા જમણી બાજુ. અહીંયા આપણે થોડુંક ચેલેન્જિંગ કરશું કે થોડુંક આપણે આ ગરદન છે, ખભા છે, એને બરાબર સ્ટ્રેચ મળી રહે એટલા માટે જમણા ખભાથી થોડુંક પાછળ જવો, જેથી કરીને અહીંથી આખું સ્ટ્રેચ તમને એક્સપિરિયન્સ થાય. ઓકે, બીજી બાજુ અને વચ્ચે. સેમ આપણે ડાબી બાજુ જઈ, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું ગળું સ્ટીફ નેક કે તમને જામી ગયેલું કેવું કઈ નથી ને, તો આખું સરસ ખભાનું આ બધું સ્ટ્રેચ થશે તમને. અને વચ્ચે. છેલ્લી વખત શ્વાસ ભરતા જમણી બાજુ અને વચ્ચે. શ્વાસ ભરતા ડાબી બાજુ. મારે પાર્સલ આવ્યું છે ને એટલે તમે ગળાનું કરો, પછી આખું સર્કલ કરજો ગળાનું. આપણે એક બાજુ કરીએ છીએ ને એવી રીતે મારું પાર્સલ લઈને આવું છું. ચાલુ રાખ, નાના ગેસ નો કરે. આ તો મેં બંધ કરે તો હાલશે. હવે આપણે એક બાજુનું સર્કલ કરી ગળાનું. કેવી રીતે કરવાનું? શ્વાસ ભરીને છોડતા નીચે, પછી ક્લોકવાઇઝ ઘડિયાળની કાંટાની જેમ આખું સર્કલ. ધીમે ધીમે ઝટકા માર્યા વગર ગળાને. 2 3. આની સાથે આંખની એક્સરસાઇઝ બહુ સરસ થાય છે. 4. જે રીતે ગળાની આમ તમે ફેરવો એવી રીતે તમારે આંખ નહીં ફેરવવાનું. અને 5. હવે છાતીને દાઢીને છાતી સાથે લગાડીને વિરુદ્ધ દિશામાં આખું સર્કલ બનાવો, ચક્ર બનાવો ગળાનું. 1 2 3 4. છેલ્લી વખત વિરુદ્ધ દિશામાં પણ એન્ટી ક્લોકવાઇઝ 5. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. વચ્ચે આવી અને આપણે આપણા ખભા ઉપર આવી રીતે 2 હાથ રાખી અને કોણી સર્કલ બનાવો. તને સીટઅપ્સ કરવા હોય તો કર સુપર બ્રેન યોગા વાળા ફેટ લોસમાં. આવી આપણે નથી કર્યા છે. અને આ જેન્ટલ વોર્મઅપ્સ કરવા હોય તો વાંધો નહીં, રિલેક્સ થઈ જવા માટે. વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. 2 હાથની હથેળીને ગોઠણ ઉપર રાખી અને સર્કલ બનાવો ખભાને. આવી રીતે આખા. અને ખભો છે ને ટટ્ટાર રાખવાનો. ગરદન ને ખભો ટટ્ટાર. આપણે બેસવાનું ટટ્ટાર. સમજાણું ને? વિરુદ્ધ દિશામાં. સરસ, વેરી ગુડ. અને હવે આપણે ખભા અને કાન સાથે લગાડવાના, આમ ઉપર તરફ, પછી નીચે. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. શ્વાસ ભરતા ઉપર અને છોડતા નીચે. ભરતા ઉપર અને છોડતા નીચે. ફરી એક ફેર ભરતા ઉપર અને છોડતા નીચે. 2 હાથને તમે આપણે છાતીના સ્ટ્રેચ કરશું. 2 હાથને આવી રીતે લઈ આવો તમે. આમ. અને મુઠ્ઠી વાળી તો મુઠ્ઠી વાળી શકાય. ના આપણે એ નથી કરતા.
આમ જ ખાલી બે સાથે કેવું ભાઈ નજીક લઈ લો, નજીક લઈ લો ભાઈ આમ. પછી દાઢીને છાતી સાથે લગાડી અને ઉપર જોવાનું, છાતી ખુલ્લી એકદમ એકદમ ઓપન, એટલે આપણા લંગ, હાર્ટ, ફેફસા બધું એકદમ જ ઓક્સિજન, બ્લડ સર્ક્યુલેશન બહુ સરસ થાય. ઊંડો શ્વાસ લેવાનો ખોલતા ટાઈમે અને છોડતા ટાઈમે આગળ આવતા શ્વાસ છોડવાનો. અને બીજું છે આપણે ઓક્સિજનના બેટર સર્ક્યુલેશન માટે બે હાથને આવી રીતે મુઠ્ઠી આપણે અંજલિ મુદ્રામાં પગે લાગતા હોય એવી રીતે હાથ સાથે રાખીને બે પગે લાગતા એવી રીતે હાથ આગળ રાખીને પછી આમ શ્વાસ છોડતા આમ આમ શ્વાસ ભરવાનો પેલા. ઓકે, શ્વાસ છોડતા બે હાથ આગળ પાછળ સાથે પોળું કરો અને છાતી ખોલો ને ત્યાં શ્વાસ ભરવાનો અને સંકોચો અને છોડો ત્યારે શ્વાસ છોડવાનો. ઓકે, શ્વાસ ભરો, છોડો, ભરો, છોડો, એકદમ ઊંડો શ્વાસ ભરો. આખા ફેફસા ફૂલાઈ જવા જોઈએ. ફરી એક વખત, છેલ્લી ફેરે. બહુ સરસ. હવે આપણે બેઠા બેઠાનો ટ્વિસ્ટ કરશું. વચ્ચે આવી જાવ પાછા અને શ્વાસ ભરતા જમણો હાથ ડાબા ગોઠણ ઉપર અને ડાબો હાથ પાછળ. ઓકે, એવી રીતે કરો. શ્વાસ ભરતા જમણો ડાબો જમણા ઉપર અને જમણો પાછળ. બહુ સરસ. ફરી એક વખત. ફરી એક વખત. તમારો નેટનો ઇશ્યુ આવ્યો છે ને, આપણે રીટ્રાય કરીએ મીટિંગને. હા બરાબર. હવે આપણે આમાં બેસી જશું, કારણ કે ઓલું ઝૂમનું તમારું મેં જોયું કે તમારું નથી કામ કરતું, તો આપણે કાંઈ વાંધો નથી. આપણે આમાં કરીએ છીએ. હવે આપણે સીટેડ ટ્વિસ્ટ કરશું. બેઠા બેઠાનો ટ્વિસ્ટ કરીએ. ઓકે, તો જમણો હાથ છે એ તારો માઇક મ્યુટ કરી નાખજે, એટલે મારો અવાજ ક્લિયર આવે, તને ઇન્સ્ટ્રક્શન બરાબર સંભળાય. જમણો હાથ ડાબા ગોઠણ ઉપર અને ડાબો હાથ પાછળ અને ખભાથી પાછળ જોડો. એટલે કમરની સરસ ટ્વિસ્ટ થશે. પેટના અવયવ, છાતીના, ફેફસાના બધાને સરસ રીતે મસાજ મળી રહેશે અંદર. જમણો છે એ ડાબી બાજુ, ડાબો છે એ ખભાથી પાછળ જોવો. વિરુદ્ધ હાથ અને વિરુદ્ધ ગોઠણ અને પાછળ ટ્વિસ્ટ બનાવીને જોવો. ફરી એક વખત.
અને તમને કમરનો દુખાવો હોય તો ધીમે ધીમે કરવાનું. આપણે વધારે પડતી આપણી બોડીની મર્યાદાથી બહાર નહીં કરવાનું કોઈ વસ્તુ. ઓકે, જેટલું તમારાથી તમને એમ લાગે કે મને કમરમાં દુખાવો શરૂ થઈ ગયો, વધારે દુખે છે, તો બંધ જ કરી દેવાનું. જેટલું થઈ શકે એટલું જ કરવાનું છે. વધારે પડતું જોર મારી મારીને નથી કરવાનું. બરાબર, જેટલું થઈ શકે એટલું. અને વચ્ચે આવી જાઓ ફરી એક વખત. અને વચ્ચે છેલ્લી વખત જમણી બાજુ અને પાછળ, અને વચ્ચે છેલ્લી વખત ડાબી બાજુ અને પાછળ. હવે વચ્ચે આવી જાઓ. બહુ સરસ. અહીંયાથી આપણે આપણા પેટ માટેના રોટેશન કરશું. બે હાથને આપણે ગોઠણ ઉપર રાખી અને શ્વાસ ભરતા ભરતા, પેલા શ્વાસ ભરી લેવાનો, છોડતા છોડતા નીચે. જ્યારે આપણે પેટ દબાઈને નીચે જતા હોય ને ત્યારે શ્વાસ છોડી દેવાનો. ઓકે, પછી આખું સર્કલ કરો. એક, બહુ સરસ. બે, ઘડિયાળના કાંટાની જેમ. ત્રણ, આ પેટના અવયવોને બહુ સરસ રીતે મસાજ આપે છે. 4, એનાથી બહુ સરસ રીતે આપણા આંતરડા, પેટ, છાતી, ફેફસા બધાને લંગ લો થાય છે, એટલે આ બધાને સરસ રીતે ખાને વ્યાયામ પુરવઠો પૂરો પાડે છે. ઓક્સિજન, બ્લડ સર્ક્યુલેશન બધું આપણે ઉપરના અવયવો, ડાયજેશન, રેસ્પિરેશન ઇમ્પ્રુવ થાય છે આપણું. 5, 6, છેલ્લી ફેર એક દિશામાં અને 7. પાછા વચ્ચે આવી જાઓ. અહીંયાથી આપણે વિરુદ્ધ દિશામાં 7 ફેરે. 1, પછી 2, 3, વિરુદ્ધ દિશામાં 4 અને 5. હજી 2 ફેરે કરશું વિરુદ્ધ દિશામાં. 6 અને 7. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. બે હાથને આગળ સ્ટ્રેચ કરો. હાથને બે આંગળા છૂટા, આંગળા બધા છૂટા સ્ટ્રેચ કરેલા, જેથી કરીને આપણી જે ગ્રીપ હોય ને ઇમ્પ્રુવ થાય, આપણી પકડવાની શક્તિ બધું ઇમ્પ્રુવ થાય. આવી રીતે બરાબર. અહીંથી પ્રોપર આપણે કઈ ખેંચતા હોય કે આગળ તરફ આવી રીતે આંગળા કરીને મુઠ્ઠી વાળો અને આંગળામાં સ્ટ્રેચ કરો. બરાબર, મુઠ્ઠી વાળો અને એકદમ સ્ટ્રેચ કરો. ફરી એક વખત મુઠ્ઠી વાળો અને સ્ટ્રેચ કરો. ફરી એક વખત મુઠ્ઠી વાળી અને સ્ટ્રેચ. મુઠ્ઠી વાળી અને સ્ટ્રેચ કરો. મુઠ્ઠી વાળો અને સ્ટ્રેચ. હવે મુઠ્ઠી વાળીને ગોળ ગોળ કાંડાથી ઘુમાવો. કાંડાથી ઘુમાવો ગોળ ગોળ. મુઠ્ઠી વાળી અને ગોળ ગોળ કાંડાથી ઘુમાવો. એક બાજુ. હા, બહુ સરસ. એક બાજુ અને વિરુદ્ધ દિશામાં કાંડાથી ઘુમાવો. વિરુદ્ધ દિશામાં. બહુ સરસ. ફરી એક વખત વિરુદ્ધ દિશામાં. હવે આને તમારી છાતી તરફ લઈ આવો. 1, છાતી તરફ લઈ આવો. 2, અંદર તરફ. 3, આવી રીતે ઘુમાવતા ઘુમાવતા જ ગોળ ગોળ ઘુમાવતા ઘુમાવતા અંદર તરફ. ગોળ ગોળ ઘુમાવતા ઘુમાવતા અંદર તરફ. ગોળ ગોળ ઘુમાવતા અંદર, પછી અંદરથી બારે. અંદરથી બારે બાજુ. અંદરથી બારે તરફ. બહુ સરસ. અંદરથી બારે તરફ. ધીમે ધીમે અંદરથી બારે બાજુ. વેરી ગુડ. વેરી નાઇસ. આપણે આખા હાથ ઉપર ટપિંગ કરશું. આખા હાથ ઉપર ટપિંગ કરશું. આખા હાથ ઉપર. પછી આપણે અંડરઆર્મ. આ જે લેડીઝ ને બધા બ્રેસ્ટ કેન્સર ને બધું થતું હોય ને, ગાંઠા જામી જતા હોય, ત્યાં ડિટોક્સ આપણી લિમ્ફેટિક સિસ્ટમ છે આખી ડિટોક્સિફાઈ થાય. ઓકે, પ્યુરિફાઈ થાય આખો. રિપ કેજીસ ને આ બધા સરસ રીતે વ્યાયામ મળી રહે. વિરુદ્ધ દિશામાં.
આખા હાથ ઉપર, અને પછી અંડરઆર્મ. એનાથી આખું ડિટોક્સિફિકેશન થાય લિમ્ફેટિક સિસ્ટમનો. બહુ સરસ. હવે ખભાને આવી રીતે, બે બાજુ ખભાને આવી રીતે, બે હાથમાં બાયસેપ્સ આપણે બે બાજુ. વેરી ગુડ. ખભામાં પાછળના ખભાને, ખભાના વાસાના ઉપરના ભાગ, ખભાના ઉપરના ભાગને, પછી ઉપરના ખભાને બે બાજુ આવી રીતે, ઉપર ખભાને, પછી આપણા કોલર બોન, કોલર બોન, કોલર બોન ઉપરના ભાગને, કોલર બોન, પછી છાતીને. આપણામાં છાતી કૂટવાની બધી જૂની પ્રથા હતી. શું કામ હતી? હાર્ટ એટેક ના આવી જાય, કોઈ ગુજરી ગયા હોય તો પાછા બીજા કોઈ ગુજરી ના જાય એની પાછળ, એટલા માટે. સમજાય? એટલે આપણા હૃદયમાં જે ભરાવો થઈ ગયો, હૃદય ઉપર ગભરામણ થઈ ગઈ હોય, એને કારણે જે હૃદય ઉપર હુમલા થતા હોય ન થાય એના માટે થઈને આ છાતી ઉપર આપણે પારંપરિક પ્રથામાં છાતી કૂટવાની પ્રથા એક એડ કરવામાં આવેલી હતી. એનું મેઇન કારણ શું છે કે રિલીઝ થઈ જાય બધું ટેન્શન હોય પેટ ઉપર, ધીમે ધીમે ઉપર તરફ. એનાથી આંતરડાને સરસ મજાનું પમ્પિંગ મળી રહે, પેટના અવયવોને સરસ રીતે વ્યાયામ મળી રહે. હવે પાછળ કિડની તરફ ધીમે ધીમે. હવે આપણા થાઈ છે, ખોડામાં, પગ ઉપર, અહીંયા. બહુ સરસ. અને બે પગને આગળ આવી રીતે કરીને પગના તળિયામાં થાય, પગના તળિયા ઉપર. અશ્વિની તારો ના થાય ચાલતો હોય તો પપ્પાનો લઈ આવે, એમાં કરી નાખ વિડીયો. આ ઉપરની બાજુ પગના. આમ તો બરાબર છે, વાંધો નથી આવતો. હા બરાબર દેખાય છે. મેં તો નો ચાલતો હોય તો પપ્પા આવી ગયા છે ને એનો લઈ આવે. અને હવે તાલી પાડો. કારણ કે તાલી પાડવું એ બહુ ક્લેપિંગ કરવું એ બહુ સરસ છે. હે ને? મ્યુટ કરી નાખજો તારું, એટલે પછી ડબલ ના સંભળાય. બહુ સરસ. હવે બાજુમાં, બાજુમાં. હવે આગળ અને પાછળ, 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 આગળ અને પાછળ અને પાછળ. બરાબર. હવે આપણે બે પગને લાંબા કરી નાખશું. બે પગને લાંબા કરીને બેસી જાઓ. બરાબર. હથેળી છે અહીંયા હિપની પાસે રાખીને પગના આંગળાને સ્ટ્રેચ કરો, આગળ તરફ સ્ટ્રેચ કરો. ઓકે, દેખાય છે? સ્ટ્રેચ કરો. આંગળાને સામેની તરફ સ્ટ્રેચ કરો ફેસથી. પછી તમારા ચહેરા તરફ, ફરી સામે તરફ. એટલે આપણી જે હીલ છે ને એડીને બરાબર જમીન સાથે દબાવીને, જેથી અહીંયા આપણા ડાયજેશન છે, જે બધા આપણા જે પ્રેશર પોઈન્ટ છે ને એ બધા બ્લેડર છે, આ બધા સરસ રીતે પ્રેસ થાય. ઓકે. અને પછી વાઇપર કરો બાજુ બાજુમાં, સાઈડ બાય સાઈડ વાઇપર, વાઇપરની જેમ. બે પગની વચ્ચે થોડી જગ્યા કરી અને વાઇપર કરો. બે પગ વચ્ચે થોડી જગ્યા અને વાઇપર. વેરી ગુડ. અને હવે એક એક પગને તમે આવી રીતે સર્કલ કરો, એક એક પગને સર્કલ કરો, થોડી જગ્યા રાખીને. અને પછી એક પગને આવી રીતે આગળ પાછળ, એક પગ પાછળ જાય, એક પગ આગળ આવે, એવી રીતે. એનાથી આખા મસલ્સ ઉપર ખેંચાણ અનુભવ આવશે તમને. જે આખા પગને છૂટા પાડી દે, એના મસલ્સને રિલેક્સ કરી નાખે. બરાબર. હવે પગને એડીને સાથે કરીને સર્કલ બનાવો એક બાજુ.
ઘડિયાળના કાંટાની જેમ અને વિરુદ્ધ દિશામાં સર્કલ બનાવો. એક્સલન્ટ. આખા પગ ઉપર ટપિંગ્સ કરો. બે હિપ થાઈ આખા પગ ઉપર ટપિંગ્સ કરો. ધીમે ધીમે આખા પગને દબાવો. પગને દબાવો, જાતે દબાવો. આપણે છોકરા નહીં દબાવી દઈએ, આપણે દબાવો. છોકરા એને દબાવે, આપણે આપણા દબાવો. સમજાય? પછી આ કાફ મસલ્સ છે. આ કાફ મસલ્સ આપણે એને શું કે પિંડી. કેરીનો રસ કાઢતા ને ગોટલાને દબાવતા ને એમ દબાવવાની. અહીંયા સેકન્ડ હાર્ટ હોય, આપણું હૃદય હોય આમાં. સમજાવ ને? હૃદયને લગતા અવયવો હોય. પિંડીઓને દબાવો. હા એવી રીતે પિંડીને દબાવો. સેકન્ડ હાર્ટ ડાબા પગમાં સેકન્ડ હાર્ટ હોય. ઓકે, એડી પગ કે આખા પગને આવી રીતે પગના આંગળાને એડીને દબાવો. અને વચ્ચે આપણે ના ખાડો પડે પગમાં આવી રીતે. હવે અહીંયા છે ને કિડની પોઈન્ટ હોય. બે અંગૂઠાથી આવી રીતે કિડની પોઈન્ટને દબાવવાનું. ઓકે, બરાબર, સરસ, વેરી ગુડ, આવડે જ બધું. હવે બીજા પગને એવી જ રીતે. ઓકે, હવે આને પ્રોપર દબાવી પછી એડી, પગના આંગળા, કિડની, આ બધાને સરસ રીતે દબાવો. અને બે પગને આવી રીતે છૂટા રાખી બે હાથને પાછા એક પગ ઉપર અને નીચે. એક પગ ઉપર અને નીચે. બે હાથને જમીન સાથે લગાડો જેથી બેલેન્સ સારું રહે. ઉપર અને નીચે, ઉપર અને નીચે. પછી ઉપર નીચે થોડું ફાસ્ટ. થોડું ઉપર નીચે. પછી હવે ગોઠણથી આવી રીતે નજીક લઈ આવો. પકડી રાખો આવી રીતે. બે સપોર્ટ આપો. આવી રીતે આંગળાને ઇન્ટરલોક કરી અને આવી રીતે પકડી રાખો. હા, પકડી રાખો. બરાબર. પછી નીચે, ફરી ઉપર અને નીચે, ફરી ઉપર અને નીચે, ઉપર અને નીચે. હવે થોડું ઢીલું છોડી દે ગોઠણથી અને ઉપર નીચે કરો. એક પગને ઇન્ટરલોક કરીને બરાબર સપોર્ટ આપીને. અને હવે કિક મારો આવી રીતે. 1 2 3 4 5 6 7 8 અને 9. આ તો બહુ બ્રેવ નીકળો પગ. બીજાને લઈ લો. ઇન્ટરલોક કરો આંગળાને, ગોઠણની નીચે ફેરવો અને ઉપર અને નીચે, ઉપર અને નીચે, ઉપર અને નીચે, ઉપર અને નીચે, ઉપર અને નીચે. હવે ઉપર નીચે. ઓકે, બને ત્યાં સુધી કમરને સીધી ટટા રાખવાની કોશિશ કરવાની, ખૂંદ કાઢવાની નહીં બેઠા હોય ત્યારે, જેથી કરીને આપણું પોસ્ચર બગડે નહીં. ઉપર નીચે. અને ઉપર ઊભું રાખો. ઓકે, અને હવે નીચે. હવે આપણે કિક મારીએ. 1 2 3 4 5 6 અને 7. બહુ સરસ. હવે થઈ શકે ને તો આવી રીતે પકડી રાખવાનું. આમ થઈ શકે છે. નો થઈ શકે તો જેટલું થાય એટલું. ઓકે, નો થઈ શકતું હોય તો એક પગનું કરો. નથી થતું કાંઈ વાંધો નહીં. હા, એક પગનું કરો. 3 4 5 6 અને 7. એક્સેલન્ટ. હવે બે પગ સાથે રાખો ઉપર. હવે આ કદાચ અશ્વિનીથી નૌકાસન થાય તો કરો.
નૌકાસન. વેલ ડન. એક્સેલન્ટ. હવે આખા પગને રિલીઝ કરી નાખો ટેન્શન એના અને બાલાસન કરો, જેથી ઓલું શિશુપાલનાસન, ઘોડિયામાં રમાડો બાળકને. આ તો બહુ ગમશે આપણને. આ બાળક થાકી ગયું છે રમી રમીને, એટલે ઘોડિયામાં નાખીને રમાડો, સીવડાવી દે એને. હવે બાળકને મૂકીને બીજા બાળકને જોડિયાને લઈ ગયો એને ઘોડિયામાં નાખીને સુવડાવી દે, એટલે જોડિયા છે ને બે સુઈ જાય. બહુ સરસ. ચાલો, આ જોડિયા બાળકોને સુવડાવી દીધા ને, હવે આપણે પલાઠ મારીને બેસી જશું આગળ. પ્રાણાયામ 5 મિનિટ કરશું અનુલોમ વિલોમ આપણે, પછી પૂર્ણાહુતિ કરીએ. ખાલી 3 રાઉન્ડ કરીએ પ્રાણાયામના અનુલોમ વિલોમના. ઓકે, ડાબા હાથને આવી રીતે જ્ઞાન મુદ્રામાં રાખી દે, જમણા હાથને નાસાગ્ર મુદ્રા, જમણું નાકોડું બંધ કરો, ડાબેથી શ્વાસ છોડો પહેલી ફેરે, ડાબેથી શ્વાસ છોડી અને પછી ડાબેથી શ્વાસ ભરો અને જમણેથી શ્વાસ છોડો. અહીંયા જમણેથી શ્વાસ ભરશું અને ડાબેથી શ્વાસ છોડશું. હવે આ સાયકલનું આપણે 2 ફેરે રિપીટેશન કરશું. ડાબેથી શ્વાસ લઈ અને જમણેથી છોડવાનો, જમણેથી શ્વાસ ભરી ડાબેથી છોડશું. આ 2 સાયકલ જાતે કરીએ. ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે આપણું પોસ્ચર, અલાઇનમેન્ટ બેટર છે, ખભો ગરદન કમર બધું સીધું છે. છેલ્લું સાયકલ હોય ત્યારે ડાબેથી છોડવાનો છે શ્વાસ. બહુ સરસ. હવે આપણે ભ્રામરી કરશું. વચલી 2 આંગળીને આંખના ડોળાની ઉપર, પહેલી આંગળીને આપણા આઈબ્રો ઉપર, ટચલી આંગળીને નાકોડાની નીચે અને અંગૂઠાથી આપણું જે બુટ્ટી છે ને કાનની પાસેની, એને કાનની અંદર રાખી અને દબાવી અને ઊંડો શ્વાસ ભરી આપણે છાતી કમર આ બધું ગરદન સીધું રાખી અને કોણી અને ખભાને પાછળ તરફ અને છાતી બને એટલી ખુલ્લી રાખવાની, જેથી કરીને આપણા જે લંગ છે, ફેફસા છે, આપણું હૃદય છે, એમાં શ્વાસનો પુરવઠો સારા પ્રમાણમાં જાય આવી શકે. ભમરાની જેમ સાઉન્ડ બનાવો.